વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેડિંગ ઇન્ડિયાના સ્વપ્ન નર્મદાના એકતાનગરમાં ટેન્ટ સિટી ખાતે સાકાર કરવામાં આવ્યું છે। આજકાલ દેશ વિદેશોમાં લખલૂટ ખર્ચે મોટા વેડિંગ ઇવેન્ટ ભપકાદાર લગ્ન સમારંભો યોજાતા હોય છે, પણ લોકોને હવે શાંત રમણીય પ્રાકૃતિક સ્થળ વધારે પસંદ પડે છે, જ્યાં રહેવાની, જમવાની અને મહેમાનગતિ માણવાની સુંદર જગ્યા મળી શકે, જ્યાં નવદંપતિ જીવનસાથીને પોતાનું મનપસંદ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન મળી શકે તેવું સ્થળ પરિવારજનો અને સગાવહાલાઓ પણ ઈચ્છતા હોય છે। આવું જ એક શાંત, સુંદર, નૈસર્ગિક રમણીય સ્થળ પ્રવાસીઓને મળી ગયું છે અને તે છે એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી છે। ટેન્ટ સિટી 2 ખાતે વેસ્ટ વેડિંગ સેરેમની કાર્યક્રમની પહેલીવાર શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં ઉનાળા પહેલા લગ્ન સિઝન શરૂ થતા ટેન્ટ સિટી એકતાનગર ખાતે વેડિંગ સેરેમની કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે। સંગીતથી માંડીને લગ્ન સમારંભ, વાજતે ગાજતે, ડાન્સ, ડિનર સાથે ભવ્ય રીતે યોજાતા ઇવેન્ટની સફળતા બાદ મેનેજર ગુરુ પ્રભજીતસિંહ સંધુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને અમે અહીં ટેન્ટ સિટી ખાતે સાકાર કરીને દેશના સૌથી મોટા અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બનાવ્યું છે, જેમાં ખૂબ મોટી સફળતા મળી છે। અહીંના આજુબાજુના તમામ સાઇટ સીનને આવરી લીધા છે। અહીં આવ્યા પછી જાનૈયાઓને ઘર જેવો માહોલ લાગે તેવા સેટઅપ ઊભા કરાયા છે। 200 ફેમિલી આરામથી રહી શકે તેવી સુંદર રહેવા જમવાની ઉત્તમ સુવિધા કરી છે। અહીં બ્રાન્ચ વેડિંગ, એન્ટ્રી વેડિંગ વધારે થાય છે। અહીં મેરેજ માટે મનપસંદ સેટ લગાડી આપવામાં આવે છે। અહીં મેરેજ માટે જુદા આકર્ષક સેટ પણ ઊભા કરવામાં આવ્યા છે।